હેલો મિત્રો, કેમ છો? આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ ફ્રેન્ડો વાયટીમાં. મારું નામ છે હર્ષ અને આજે હું અને મારા ફ્રેન્ડો લઈને આવી ગયા છે એક નવો વિડીયો. તો આજના વિડીયોમાં અમે લઈને આવી ગયા છીએ નડિયાદના ફેમસ પફ. અમે નડિયાદની અલગ અલગ બેકરીમાં જઈને ત્યાંના પફ ટ્રાય કરીશું અને તેનું રિવ્યૂ આપીશું. અમે અત્યારે પહેલાં જવાના છીએ નડિયાદની ફેમસ એવી પંજાબ બેકરીમાં અને ત્યાં જઈને પછી મળી. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે પંજાબ બેકરી. તમે જોઈ શકો છો. એડ્રેસની વાત કરીએ તો આ છે સંતરામ રોડ, જે તેની પર આવેલું છે વર્ગો કોમ્પ્લેક્સ અને એની એક્ઝેક્ટ સામે આવેલી છે પંજાબ બેકરી. ઘણી બધી ભીડ છે. અહીંયા બે દુકાનો આવેલી છે, જ્યાં એક જગ્યાએ પફ વેચાય છે અને બીજી જગ્યાએ જ્યાં પફ ખાવા માટે એક દુકાન રાખેલી છે, જ્યાં લોકો ઊભા રહીને પફ ખાય છે. તો અહીંયા અલગ અલગ પ્રકારના પફ નહીં, ફક્ત સ્પેશિયલ જીરા પફ જ અહીંયા મળે છે, જેની પ્રાઇસ છે ફક્ત 20 રૂપિયા. 20 રૂપિયામાં તમે જીરા પફ લઈ શકો છો અને એકદમ ગરમા ગરમ હોય છે. અહીંયા ઘણી બધી આઈટમો છે, જીરા બિસ્કિટ, ઘઉંના બિસ્કિટ. એનો સૌથી ફેમસ છે ફક્ત સ્પેશિયલ જીરા પફ, જેની પ્રાઇસ છે 20 રૂપિયા. અમે પફ લઈ લીધા છે, ચાલો. માટે આ તમે જોઈ શકો છો પંજાબનો પફ. તો અહીંયા બે દુકાનો આવેલી છે, બાજુમાં તમે પફ લઈ શકો છો અને આ જગ્યા તમે જોઈ શકો છો અમારી પાછળ. અહીંયા ઘણા બધા લોકો પફ ખાવા માટે આ દુકાનમાં ઊભા રહે છે. અહીંયા આ લોકોએ અહીંયા પફ ખાવાની વ્યવસ્થા કરેલી છે. તો તમે જોઈ શકો છો આ છે પંજાબનો પફ, જેનું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી છે અને તમે એની લેયર પણ જોઈ શકો છો. જ્યારે તમે અહીંયા પંજાબ બેકરીમાં પફ ખાવા આવો ત્યારે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખો કે પફની અંદર પફને તમે હંમેશા ખોલીને ચેક કરી લો, કેમ કે અહીંયાનો મસાલો જે છે, એનો જે મસાલો છે એકદમ ગરમ ગરમ હોય છે. તો તમે જો જેવો પફ છે એવો તમે ખાશો તો તમારું મોઢું પણ ભરી શકે. તો તેને ઠંડો થવા દો અને પછી થોડો થાય 5-10 મિનિટ પછી તમે આ પફને ખાઈ શકો. તમે જોઈ શકો છો આમાં મસાલો પણ કેટલો બધો આપેલો છે. ધવલભાઈ, કેવું લાગ્યું તમને પફ? એકદમ સરસ સરસ. હર્ષભાઈ, તમને મસાલેદાર છે ને? એકદમ ક્રિસ્પી છે, સરસ છે. તો મિત્રો, તમે જોયું કે પંજાબ બેકરી અમે જઈને આવ્યા, ત્યાં ફક્ત એક જ પ્રકારના પફ મળતા હતા, જેમ કે જીરા પફ. તો ઘણા લોકો એવા હોય છે જેને અલગ અલગ વેરાયટી ટ્રાય કરી હોય, તો એ લોકો ક્યાં જશે? તો એની માટે અમે લોકો આવી ગયા છે. અમારું બીજું ડેસ્ટિનેશન છે પટેલ બેકરી, જે તમે જોઈ શકો છો પાછળ આવેલી છે. તો આ જે પટેલ બેકરી છે, જે ઘણા વર્ષો જૂની છે, જ્યાં જ્યારે નડિયાદમાં કોઈ પફ નહોતું બનાવતું ત્યારે પટેલ બેકરી પફ બનાવવાનો શરૂ કર્યો હતો. અને તમે જોઈ શકો છો આ બાજુ જ્યાં પફ બને છે. અને અહીંયા ઘણી બધી પ્રકારના અલગ અલગ પફ બનાવવામાં આવે છે. તો ચાલો અહીંનો પણ આપણે પફ ટ્રાય કરીએ. ખાલી સેવ મોકલો મોકલો. હા હા, કેટલાની? આલુ સેવ કરો. કેચઅપ એડ કરો. હા, કેચઅપ. જો મિત્રો, તમે જોઈ શકો છો પટેલ બેકરીનો પફ કિલો સરસ છે અને મસાલેદાર લાગે છે તમને, અને કિલો ક્રિસ્પી પણ છે અને કિલો સોફ્ટ છે. અને અંદર તમે લેયર જોઈ શકો છો કે ભરપૂર મસાલો અંદર આવેલો છે. અંદર સોસ છે,
આલુ સેવ છે સરસ નાખેલી છે. હવે ચલો આપણે ટેસ્ટ કરીએ ને કેવું શું લાગે. એકદમ મસાલા પગ છે, મજા પડી જાય તમને. તમે આવો તો અહીંની તમે અચૂક મુલાકાત લેજો અને આના ઘણા વેરાયટી પગ તમે ટેસ્ટ કરજો. તો મિત્રો લોકેશનની વાત કરીએ તો સેન્ટ મેરી સ્કૂલની એક્ઝેક્ટ પાછળની સાઈડ આ પટેલ બેકરી આવેલી છે, ઇન્દિરા માર્ગ. તો મિત્રો અમે નડિયાદની એવી ત્રીજી ફેમસ બેકરી પિંકી બેકરી ત્યાં અમે પફ ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. તો પબ્લિક અમે આવી ગયા છે અમારા નેક્સ્ટ ડેસ્ટિનેશન પર. તમે જોઈ શકો છો પિંકી બેકરી. તો મિત્રો પિંકી બેકરીની ખાસિયત એ છે કે નડિયાદમાં ઘણા બધી બેકરી એવી છે જ્યાં પફ મશીનમાં બને છે, પણ પિંકી બેકરીમાં આજે પણ અહીંયા ભઠ્ઠામાં પફ બનાવવામાં આવે છે. અને તમે જોઈ શકો છો. સર કયા કયા પફ લાવ્યો છો? મેથી અને લસણવાળા પફ. મેથી અને લસણ. તો મિત્રો આ છે પિંકીનો પફ, તેને મેથી અને લસણ બંનેનું કોમ્બિનેશનવાળો આ પફ છે. જેથી તમે થિકનેસ પણ જોઈ શકો છો, કેટલો મોટો પફ છે. અને તેની અંદર આપણે જોઈએ, તમે જોઈ શકો છો કેટલું મસાલો કેટલો બધો ફૂલ ભરીને આપેલો છે. અને તમને દેખાય છે કે નહીં ખબર નહીં, પણ અહીંયા વરાળ નીકળે છે. હમણાં હાલ જ આ પફને ભટ્ટામાંથી કાઢીને આપેલો છે. આમ કરજે પાછો. કેવો પફ છે? ગળસો પડી જાય એવો પફ છે, એકદમ મસાલેદાર. અને એનો જે ટેસ્ટ લાગે છે લસણનો, એ તો તમે પૂછો જ મત. ગજબ ટેસ્ટ છે એનો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે 3 બેકરી કવર કરી, જેમાં છે એક પંજાબ બેકરી, બીજી છે પટેલ બેકરી અને ત્રીજી છે પિંકી બેકરી. તો આના સિવાય પણ નડિયાદમાં ઘણી બધી બેકરીઓ જે આવેલી છે જે ઘણા સારા પફ બનાવે છે. તો રિવ્યૂની વાત કરીએ તો દરેક બેકરીના એના પફ એકદમ બેસ્ટ હતા. બેકરીના જીરા પફ છે ફેમસ છે, અને પિંકી બેકરીના લસણા પફ ફેમસ છે. એવી જ રીતે પટેલ બેકરીમાં તમે અલગ અલગ વેરાયટીના પફ તમે ટ્રાય કરી શકો છો. તો બસ આ વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વિડીયો કયો જોઈએ છે તે કમેન્ટમાં અચૂકથી જણાવો. જય મહારાજ. જય હિન્દ. થેન્ક્સ ફોર વોચિંગ.